મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. અને હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે હું તમને જે ખરકડી મુકામે પીર બાલમ શાહ, જે મહાન અબુ મોહમ્મદ ઝિકરિયાનો જે ઉર્સ મુબારક છે 2026ના, જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. અને ખાસ અમે આવા અલગ અલગ પ્રકારના વિડીયો, અલગ અલગ માહિતીઓ અમારી જે આ ચેનલ છે ઝાહિદ એક્સપ્લોરરમાં, એમાં પ્રકાશિત કરતા હોઈએ છીએ. આ જે સંપૂર્ણ દ્રશ્ય છે એ ખરકડી ગામના છે, ઘોઘા તાલુકા અને ભાવનગર જિલ્લાના. જે 29-30 તારીખે જે ઉર્સ મનાવવામાં આવ્યો હતો ખરકડી બાલમ શાહ પીરમાં, અને રાત્રે જે છે સંદલ શરીફ જે પેશ કરવામાં આવ્યું ત્યાંના દ્રશ્યો છે. આખી બજાર જે લાગી જાય છે, તમે જુઓ છો કે એક સમય અહીંયા સાવ શાંતિ હોય છે, પણ ઉર્સની અંદર ખાસ જે અલગ અલગ વાનગીઓ છે, અલગ અલગ સ્ટોલો છે, લોકો ક્યાંય દૂર દૂરથી સ્ટોલો લગાડવા માટે આવી જતા હોય છે. અને માનવ મહેરામણની વાત કરીએ તો હિન્દુ, મુસ્લિમ તમામ ધર્મના લોકો અહીંયા આગળ આવતા હોય છે. બાલમ શાહ પીરની જે અકીદત, મોહબ્બત જે હોય છે તેને લઈને અહીંયા કોઈ નાત જાતનો રીત રિવાજ હોતો નથી, બરાબર છે. સર્વ સમાન હોય છે, લોકોની નિયત જોવામાં આવે છે. આજે જોવો છો તમે ગેટ જે પીર બાલમ શાહ પીર બાપુનો આવી ગયો છે, બરાબર છે. અંદર ભવ્યથી અતિ ભવ્ય દરગાહ જે છે એ આવેલી છે. લોકો અને માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. અને આ જે છે આખા ગામની અંદર જે નિશાનનું જે છે ઝુલ્લું એ ફરશે. હું તમને જે છે આ મેદાનના જે આખા દ્રશ્યો બતાવું છું, દરગાહની બહારનું જે છે. લોકો જેવો ક્યાંયથી લોકો આવતા હોય છે ઉર્સમાં મનાવવા માટે. હવે આ ખાસ જે દ્રશ્યો તમને બતાવી રહ્યો છું, આ છે સંદલ તૈયાર થાય છે બાપુનું, બરાબર છે. ને સર્વપ્રથમ જે મહારાજા સાહેબ રાજવી પરિવાર ભાવનગર સ્ટેટ દ્વારા જેને કહેવાય કે નિશાન ચડાવવામાં આવે છે, ચાદર, સંદલ, આ બધું તમામ એ વસ્તુ છે જે તમને દુર્લભ દ્રશ્ય બતાવું છું. આ જે બાપુનું જે સંદલ છે એ આ રીતે તૈયાર થતું હોય છે. ને રાત્રે 11 થી 11:30ના ગાળામાં જે 3 થી 4 જગ્યાએ સંદલ ચડાવવામાં આવે છે. અને આ જે રહેમાન બાપુનો જે આખી ખાનકા છે, તમે જોવો છો ત્યાં આગળ હિન્દુ, મુસ્લિમ અને આપણા ભાવનગરના ગોહિલ વંશના ક્ષત્રિય સમાજના લોકો પણ ઘણા બધા ત્યાં ઉપસ્થિત હોય છે. અને જે આ સંદલની જે આખી પ્રક્રિયા છે એ કરવામાં આવતી હોય છે. બધું સંદલ છે, દૂધ છે, અત્તર છે, ગુલાબ જળ છે, આ બધું તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ આમાં મેળવવામાં આવતી હોય છે, જે તમે જોઈ રહ્યા છો. અને અહીંયા જે ખુશ્બુ એક મહેકતી હોય છે, આ રૂમ છે એની અંદર એક અલગ જેને કહેવાય કે સુવાસ, જેને કહેવાય કે ખુશ્બુ, ફ્રેગ્રન્સ એ આવતી હોય છે. અને ખાસ જે આ બે બરણીઓ છે એ એકદમ પ્યોર ગાયનું દૂધ જે છે એ ચડાવવામાં આવે છે, જે તમે જોવો છો. વર્ષોની પરંપરા છે. પ્યોર દોઈને જ લાવવાનું, કોઈ પણ પ્રકારની મિલાવટ આ દૂધમાં નથી હોતી. અને આ જે સંદલ ચડતું હોય એની પહેલા આ દૂધથી જે છે બાપુની જે મજાર છે એને પાક કરવામાં આવે છે, જે તમે જોવો છો. આ બધા દુર્લભ દ્રશ્યો છે, અમે તમને બતાવી રહ્યા છીએ. અને આ હવે જે તમને અમે દ્રશ્યો બતાવું છું એ જે આખી બજાર જે છે લોકો જે ઉમટી પડતા હોય છે, બરાબર છે. અને ગેટની બહારના જે આ દ્રશ્યો છે, જ્યાં અત્તર છે, નાળિયેર છે, ચાદર છે, આવી તમામ પ્રકારની વસ્તુઓ જે મળતી હોય છે. અને આજે ખાસ અમને બાલમ શાહ પીર બાપુ જે હુકમ થયો અને અમે જે આખું એક્સપ્લોર કરી દરગાહ, જે મહાન અબુ મોહમ્મદ ઝિકરિયા ઉર્ફ બાલમ શાહ પીર જેને કહેવામાં આવે છે, અને ગોસે પાકની જે નસલમાંથી જે છે, અને બહુ મોટી હસ્તી છે કહેવાય ને ભાઈ. અને સૌરાષ્ટ્રની બહુ મોટામાં મોટી હસ્તી કહીએ, કાઠિયાવાડની મોટામાં મોટી હસ્તી કહીએ તો આ મહાન શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા ઉર્ફે પીર બાલમ શાહ બાપુ છે. અને લોકોની પણ ખાસી અકીદત હોય છે. જો તમે રાતના 10 થી 11 વાગ્યાનો ગાળો છે, પણ લોકોની ભીડ જે છે એ જેને કહેવાય ને કે ઓછી થવાની વાત નથી રહેતી. હજી હું તમને જે ગાર્ડ ઓફ ઓનર છે, બાપુનો જે પંજો છે, જે આખા ખરકડી ગામમાં ફરે છે, આ જો આ બાપુ બધા એના ખાદીમો છે,
એ બધાને જે છે એ સેવામાં લાગી ગયા હોય છે. આ દ્રશ્યો હું તમને બતાવું છું, અંદરના દ્રશ્યો છે. જો હજી સંદલ નથી જડ્યું, બરાબર, હજી સંદલ પછીના દ્રશ્યો પણ હું તમને બતાવીશ. હજી આ જે છે એ પહેલાના દ્રશ્યો છે. હજી જે ગામમાં ફરીને નિશાન આવશે, વર્તેજથી અમુક નિશાનો આવતા હોય છે અને એ પૂરા ગામમાં ફરતા હોય છે. પછી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર દેવામાં આવે છે. અંદર સંદલ શરીફ ચડતું હોય છે, પૂરા ગામ ખરકડીની અંદર ફરીને પછી જે આવે છે અને પછી સંદલ જે અંદર ચડતું હોય છે અને પછી પાછી લોકોને માટે દરગાહ જાહેરમાં ખુલ્લી હોય છે. આ જે દ્રશ્યો છે એ બધા પહેલાના દ્રશ્યો છે, જે સંદલ નથી ચડ્યું એની પહેલાના જે લોકો અમુક જે પોતાની માનતા હોય છે એ ચડાવતા હોય છે. અને જેને કહેવાય છે કે રાજવી પરિવાર, આ હજરત ઇબ્રાહિમ શાહ પીર બાપુ બંને ભાઈઓ છે, જે બાલમ શાહ પીર બાપુ અને ઇબ્રાહિમ શાહ પીર બાપુ, બરાબર છે. આ બંનેનો ઉર્સ હોય છે અને કહેવાય છે કે આ લોકો જે છે જમીનની અંદર જે કોઈ વફાત કેવું નથી થયું બાલમ શાહ પીર બાપુનું, બરાબર છે. એ પોતે જ ખુદ જે જમીનની અંદર જેને કહેવાય ને કે આપણે એ ઉતરી ગયા હતા. હવે આ જે હું તમને દ્રશ્યો બતાવું છું એ ઉપરથી અમે લીધેલા છે, બરાબર છે. અને હવે જે વર્તેજથી ને ત્યાંથી જે આખું નિશાન એક આવે છે, બરાબર છે, તમે જોવો છો એ નિશાન આવતું હોય છે, બરાબર ને. બધા લોકો જે ડીજે ને કવાલી ને સાથે જે ઝૂમતા આવતા હોય છે. જો આ દુર્લભ દ્રશ્યો હું તમને બતાવું છું. વર્તેજથી આ નિશાન આવે છે જે તમે જોવો છો. અને આ લોકો જે છે આખી ઊભી બજાર જે મેં તમને સર્વપ્રથમ પહેલા બતાવી હતી એ જ આ બજાર છે, બરાબર છે. અને અહીંથી આ આખું જે નિશાન છે એ જશે, પછી ફરીને પાછું દરગાહની અંદર આવીને આ નિશાન જે છે એ ચડાવવામાં આવશે. જો આ જે આખા લોકો જે બધા જે છે એ ત્યાંથી જાય છે, આમ ફરીને આ જે નિશાન છે એ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ઉપર આ નિશાન ચડાવવામાં આવશે. અને આ વર્તેજથી નિશાન અલગ અલગ રીતેથી બધા લોકો જે લાવતા હોય છે એ નિશાનો, જો આ બીજા નિશાન છે, બરાબર, જે પોતાની અકીદત અને મોહબ્બતથી. હવે આ નિશાન જે તમે જોઈ રહ્યા છો ને ભાવનગરના રાજવી પરિવારનું નિશાન છે. સર્વપ્રથમ એનું જ નિશાન ચડે છે. અને હવે જે આપણે જોઈ રહ્યા હતા નિશાન વાળા આવી ગયા છે વર્તેજથી ને એ, બરાબર. અને જે પેલું વ્હાઈટ વાળું નિશાન છે એ તમે જોવો છો એ ભાવનગરના રાજવી સ્ટેટ પરિવાર દ્વારા જે ચડાવવામાં આવે છે. સર્વપ્રથમ એમની જ માનતા થાય છે એ ચડે છે. અને આ જે નિશાન તમે જોઈ રહ્યા છો એ વર્તેજ ને અલગ અલગ જે ગામોમાંથી આવતા હોય એ બધા નિશાન છે. અને આ જે છે પીર બાલમ શાહ પીર બાપુની જે ન્યૂ દરગાહ જે બનેલી છે, બરાબર, હમણાં થોડા સમયો પહેલા જે બનાવી છે એના દ્રશ્યો છે. ખૂબ જ જબરજસ્ત નજારો છે. જુઓ તમે, જે એકદમ જોરદાર લાગે છે, જ્યારે રહેમત ટપાટપ વરસતી હોય અલ્લાહની, એવો નજારો છે. અને હવે જે આ હાથમાં ભાઈના પંજો પકડેલો છે, આ પંજો પૂરા ગામની અંદર ફરશે. જુઓ, હવે અહીંથી આ પંજાનું સ્ટાર્ટઅપ થયું છે, આ પૂરા આખા ખરકડી ગામમાં ફરશે. પછી પેલા બાપુના ઘરે જશે અને ત્યાંથી પછી પાછો રિટર્ન થશે, બરાબર છે. સાલ જે આપણે ચાદર ને એ બધું લઈને. જુઓ આપણા ભાઈના હાથમાં જે આ પંજો છે એ તમે જોઈ રહ્યા છો, બરાબર. આ પંજો આખા ગામની અંદર ખરકડીમાં ફરીને બેન્ડ વાજા મીઠું બેન્ડની સાથે તમે જો હિન્દુ મુસ્લિમ ભાઈ તમામ લોકો ઉપસ્થિત છે. અને આ જે છે આખો શેનનો નજારો છે. જો પબ્લિક અહીંયા તમે પગ મૂકવાની પણ જગ્યા નથી, બરાબર. ઓરતો, મહિલાઓ, બાળકો સાથે પોલીસ પ્રશાસનની જો વાત કરવામાં આવે તો અહીંયા પોલીસ પ્રશાસનનું જબરજસ્ત કામ હોય છે, બરાબર છે, ખડે પગે હોય છે. અને હવે તમે જુઓ કે આ જે પંજો જે છે નિશાન છે, બરાબર છે, એ બહાર આવી ગયું છે. મીઠું બેન્ડનું જે બેન્ડ છે એમની સાથે સાથે હવે આખા પૂરા ગામ ખરકડીની અંદર આ જે પંજો છે બાપુનો એ ફરશે. અને ખાસ આ વખતે અમને પણ શર્ફ હાસિલ થયો હતો. મેં પણ આ જે પંજો છે બાપુનો, બરાબર છે, એ મને મળ્યો હતો. મેં પણ 4-5 મિનિટ એ ઉઠાવીને એ મુકદ્દસ જેને કહેવાય કે જેને અડવું પણ સારું માનવામાં આવે છે, એ અમે થોડોક ઉપાડ્યો હતો અને બાપુનો અહેસાન અઝીમ થયો હતો. આ જે છે આખી ખરકડીની જે બજાર છે, અંદરની જે નાની નાની ગલીઓ છે, બરાબર છે, એ ત્યાંની ગલીઓ છે જે તમે જોવો છો. ની ગલીમાં થઈને એ બાપુના ઘરે જે છે એ પહોંચવામાં આવે છે. અને ત્યાં આગળ પછી એને બૈરાઓ દ્વારા વધાવીને પછી પાછું રિટર્ન જે ચાદર નાળિયેર એ હોય છે એ કરવામાં આવે છે.
જો આ જે છે એ બાપુનું ઘર છે, બરાબર છે. અને આ જે ચાદર અને નાળિયેર ને એ બધું જે છે એ હમણાં અહીંથી આ બાપુ જે છે એમના માથે રાખવામાં આવશે. જો બરાબર છે, આ માથે રાખવામાં આવશે. બૈરાઓ એને વધાવે છે, તમે જોવો છો બરાબર એમના ઘરેથી. અને પછી આ જે છે જેવી રીતે આવ્યું એવી જ રીતે પાછું રિટર્ન દરગાહે જશે ને ત્યાં ગાર્ડ ઓફ ઓનર પોલીસ દ્વારા આપવામાં આવશે. અને પછી જે છે એ અંદર જે આ ચાદર નાળિયેર ને એ બધું ચડાવવામાં આવશે. જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાપુનું ઘર છે, બરાબર. અને ત્યાંથી હવે જેવી રીતે આપણે રસ્તામાં જેવી રીતે આવ્યું બરાબર ખરકડી થઈને એ જ રીતે પાછું દરગાહ શરીફ બાજુ જશે. જો પાછા બહાર આવી ગયા છે ને પંજો પાછળ છે અને ચાદર નાળિયેર એ બધું કમ્પ્લીટલી સાથે સાથે છે. ખાસ છે ને ભાઈ આ જે છે ચાદર ને પંજો એને વધાવવામાં આવે છે ગામના બૈરાઓ દ્વારા, જે તમે જોવો છો બરાબર છે. આ બધા બૈરાઓ જે છે ચોખાથી એને વધાવશે. જે ગામની બજારોમાંથી જ્યારે નીકળે છે બાપુનો જે પંજો ચાદર નાળિયેર અત્તર જે હોય છે એ જે બાપુના હાથમાં છે તમે જોવો છો બરાબર છે. આ રીતે ખરકડીની બજારમાંથી જે છે એ ફરીને જે બાપુની દરગાહ ઉપર હમણે અહીંયા લાવવામાં આવશે. અમે અગાઉ પહોંચી ગયા હતા કેમ કે એની સાથે સાથે તમે આવીએ તો અહીંયા અમને જગ્યા મળે એવું નહોતું. ને અહીંયા જે ગાર્ડ ઓફ ઓનર જે પોલીસ પ્રશાસન દ્વારા જે ખાસ આપવામાં આવતું હોય છે, જો તમે જોવો છો પંજો અને નિશાન ચાદર એ આવી ગયું છે બરાબર. હમણે આ બાજુ પોલીસ જે પ્રશાસનના લોકો છે એ પણ રેડી છે. જે હથિયારી ને જેને કહેવાય કે ઓનર આપવામાં આવશે, ગાર્ડ આપવામાં આવશે હથિયારી સાથે, બરાબર છે. જે તમે જોવો છો લોકોની ભીડ, આર.કે. ગોહિલ છે બરાબર છે, પછી આ ઓમદેવસિંહ છે, આ તમામ પ્રકારના પોલીસ જવાનો જે ખડે પગે બીજા બધા છે, આ કમ્પ્લીટલી તમામના નામ તો મને નથી આવડતા પણ એ લોકો ખાસ જે ઓનર્સ દેવા માટે આવી ગયા છે. જો તમે આપણે હવે એ જોશું. હથિયારી સલામી કહેવામાં આવે છે. હથિયાર દ્વારા જે સલામી આપવામાં આવે છે બાપુની દરગાહમાં, જે તમે જોઈ રહ્યા છો બરાબર. જો હવે પૂરું થયું બરાબર છે. હવે જે છે દરગાહ અંદર ખુલશે બરાબર. જો હવે જે માનવ મહેરામણ જે ઉમટી પડ્યો છે એ ગજબ છે ભાઈ, જોવો તમે બરાબર છે. અમે તો એવી વ્યવસ્થિત રીતે હું ઊભો છું એટલે, બાકી તો તમને પછાડી દે પબ્લિક, એટલું પબ્લિક છે જોઈ લો તમે બરાબર છે. પંજાને જેને કહેવાય કે ઉસુલે બરકત માટે, અડવા માટે, ચૂમવા માટે લોકોની ભીડ છે એ ખાસી જામી જાય છે. જોવા તમે બરાબર. જુઓ આ આપણે આર.કે. ગોહિલ બરાબર જે છે આ બધા લોકોનો બહુ સાથ સહકાર હોય છે. બાપુની આ લોકોની ઉપર પણ મહેર બહુ જબરજસ્ત છે. ગોહિલ પરિવાર જે ખરકડીના છે એ લોકો ઉપર, અને આ લોકોની પણ અકીદત અને મોહબ્બત બાપુ ઉપર ખૂબ જ છે. જે પડે પગે જે ઉર્સના સમયે હોય છે જોવો તમે બરાબર છે. બાકી પબ્લિક અહીંયા તમે જોશો તો એટલું બધું છે. આ ઓમદેવસિંહ છે બરાબર છે. પબ્લિક જોવો તમે, અહીંયા તમને ખોટું મૂકવાની જગ્યા નથી બરાબર. મહિલાઓ, બાળકો, પુરુષો વિપુલ પ્રમાણમાં, મોટી પ્રમાણમાં બરાબર. દરગાહ હજી બંધ છે, અંદર સંદર શરીફ ચાલુ છે, હમણાં દરગાહ ખુલશે. આપણે અંદર પણ જવાનું છે. અંદરના હું તમને દ્રશ્ય બતાવીશ, સલામી બતાવીશ, બાપુના દીદાર કરાવીશ, જે છે સંદલ બાજના જે છે એ બતાવીશ. અને અહીંયા જેવો ફટાકડાઓ પણ જબરજસ્ત ફૂટતા હોય છે બરાબર છે. સંદલનો કાર્યક્રમ થાય ત્યારે જો 12 માણસો રાહ જોવે છે કે ભાઈ દરગાહ ખુલ્લે એટલે સલામી માટે અમે અંદર જઈએ બરાબર છે. બહુ ખૂબ દુર્લભ દ્રશ્યો છે. અમે આખી મહેનત કરીને 2 થી 4 કલાકની મહેનત કરીને અમે આ વિડીયો આખો બનાવ્યો છે. વિડીયોને શેર કરજો, આખો વિડીયો જોજો
મજા આવશે. ખાસ અમારા માટે પણ દુઆ કરજો, બરાબર. આ જે છે એ સલામી અત્યારે પેશ કરવામાં આવે છે મહાન અબુ મોહમ્મદ શેખ ઝકરિયા ઉર્ફ બાલમ શાહ પીર. બહુ મોટી હસ્તી છે, બહુ ચમત્કારો છે, બહુ મોજેજાઓ છે, ખૂબ ચમત્કારો છે બાપુની હયાતીમાં. ભાવનગરના રાજવી સ્ટેટ આરે જોડાયેલી પણ એમની કહાની ખૂબ જ મોટી છે. ક્યારેક સમય મળશે તો એના ઉપર અમે આખી અમારી પાસે ચોપડી પડી છે, એ પણ અમે તમને બતાવશું. પણ બાપુની જે વાત છે એ ખૂબ મોટી છે. તમે જો આ આખો જે ઉપરની છત્રી ને જે કઠોળો છે આ બધો ચાંદીનો બનેલો છે ભાઈ, સમજે. આ પણ ચાંદીનો બનેલો છે, કેમ કે બાપુના આશિકો બહુ છે, બહુ બાપુના આશિકો છે, તમે જુઓ છો. હવે આ સંદલ પછીના દ્રશ્યો છે. દરગાહ ખુલ્લી ગઈ છે, અંદર તમે જુઓ કે ભીડ એટલી બધી છે. જો બાલમ શાહ પીર બાપુ અસ્સલામુ અલૈકુમ સરકાર, બરાબર. બધા લોકો જે પોતાની ચાદર છે આ બધું પેશ કરતા હોય છે. અને સાથે સાથે અમારા સબસ્ક્રાઈબરો મળી ગયા કે ભાઈ અમને સેલ્ફીમાં લ્યો, બરાબર છે. તો એમને પણ લીધા. બધા લોકો જે છે અંદર ખૂબ જ માનવ મહેરવાના દરગાહના લોકોનો ખાસ ખૂબ સપોર્ટ રહ્યો, જેથી કરીને અમે તમને આ દ્રશ્યો જે છે એ તમને બતાવી રહ્યા છીએ. તમે ઘરે બેઠા બેઠા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બાપુના દીદાર કરી રહ્યા છો. બાકી અંદર તો આ સમયે એટલી ધક્કા મૂકી હોય. જો આ લોકો જે છે એ લોકો પોતાના કામની અંદર લાગી ગયા હોય છે, બરાબર છે. ખાદિમ જેને કહેવામાં આવે છે. બધા લોકો પોતાની અકીદત મોહબ્બતની સાથે જે બાપુને સેલ્યુટ સલામી દુઆઓ કરવા માટે આવી જાય છે. चलना पड़े रब्बे सल्लम कहने वाले हमसदा का साथ से करे कुदसियों के लपर आमीन रब्बना का साथ या अल्लाह या रहमान या रहीम या करीम या सत्तार या गफ्फार या हय्यू या क़य्यूम या ज़ल जलाली वल इकराम या करीम का साथ बंदा नवाज। या अल्लाह इस तेरे नेक महबूब बंदे की बारगाह में हम सब हाजिर हैं। या अल्लाह हम सब की हाजिरी को कबूल फरमा। आज बालम शाह दुल्हा का उर्स शरीफ है, इस उर्स शरीफ के सदक़े से अल्लाह हम सब पर रहमत का नजर अता फरमा, करम फरमा। हम सबों की इस तेरे नेक महबूब बंदे के सदक़े से मुसीबतों को दूर अता फरमा, सबकी नेक मिली जाए मकासद को पूरी अता फरमा। हाजिर है सबकी मिली नेक जाए मकासद को पूरी अता फरमा। तमाम मुसलमानों की परेशानियों को दूर अता फरमा। उतार दो ना भाई, तमाम मुसलमानों को हर बीमारी, हर बला, हर मुसीबत, हर परेशानियों से महफूज अता फरमा। से और आज हम बालम शाह के अक़दस में हाजिर है। या अल्लाह आज इनका उर्स शरीफ है। या अल्लाह इनके सदक़े से तमाम औलिया किराम के सदक़े से या अल्लाह बिखुसूस दीन इस्लाम की हिफाजत अता फरमा। मुस्तकीम पर चलने की तौफीक अता फरमा। नमाज अदा करने की तौफीक अता फरमा। दोस्त सीधे अफ़ज़ा की हिफाजत अता फरमा। या अल्लाह तेरे हबीब के सदक़े से तमाम मुसलमानों के दीनी नेक जायज़ मक़ासद की पूरी अता फरमा। या अल्लाह तुझे फज़ल कर दे, करम कर दे, अता कर दे, नहीं लगती बात ना उससे मायूस उम्मीदवार। इन्नल्लाह व मलाइकतहु यसल्लूना अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू والسلام على المرسلين والحمد لله رب العالمين.
ભાઈ બહાર આ કન્ટિન્યુટી જે નાત શરીફ પડાતી હોય છે એ કન્ટિન્યુટી ચાલુ જ હોય છે, બરાબર છે. એ લોકોનું પણ કામ ખૂબ જ સરસ હોય છે જો, એટલે એમનું પણ થોડુંક વિઝ્યુઅલ લેવા માટે અમે આવી ગયા હતા. હવે આ સંદલ ને બધું પૂરું થઈ ગયું છે. ગામના લોકો, પોલીસ જવાનો અને ખાસ કરીને જે આ આયોજન સંભાળીને બેઠા હોય એવા આર.કે. ગોહિલ છે, અહીંયા ઓમદેવસિંહ છે, ગામના લોકો છે, ગોહિલ પરિવાર, ગોહિલ સમાજના લોકોનો બાપુની સાથે અહીંયા ઓયડીમાં બેઠા છે, તમે જોવો છો, બરાબર છે. કાળુભાઈ, આજે જે ખરકડી મુકામે બાલમશાહ પીર બાપુનો જે ઉર્સ ઉજવવામાં આવ્યો છે, શું કાર્યક્રમ હતો, કઈ રીતનું હતું? ખરેખર તમારો બહુ વ્યાજબી પ્રશ્ન છે. દર વર્ષની પરંપરા મુજબ આપણા ભાવનગર જિલ્લાના, ભાવનગર શહેરના સરકાર કુતુબ હજરત રોશન ઝમીર બાલમશાહ પીર દાદા એટલે કે શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા રહેમતુલ્લાહનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે. આ ઉર્સ શરીફ સતત 3 દિવસ ચાલે છે. આ ઉર્સ પ્રસંગે આપણે દર વર્ષે પ્રથમ દિવસે મિલાદ શરીફ, ચિક્ર શરીફ તેમજ બીજા દિવસે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ નીકળે છે. આ જુલુસ ભાવનગર આપણે ખરકડી ના રાજમાર્ગો પર ફરે છે. ઘરે ઘરે આ જુલુસનું અને નિશાન મુબારકનું સ્વાગત પણ કરવામાં આવે છે. આ જુલુસ જ્યારે ગામમાંથી ફરી દરગાહ શરીફમાં આવે છે, ત્યાં એક મોટામાં મોટું જે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આ જુલુસને અને નિશાન મુબારકને ગાર્ડ ઓફ ઓનર એટલે કે પોલીસ તંત્ર દ્વારા સલામી આપવામાં આવે છે. ખરેખર આ ખૂબ જ ગૌરવની બાબત છે, ઘણી આવકાર્ય બાબત છે. તે મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંદલ બાદ આપણે દરગાહ શરીફની અંદર ચાદર શરીફ, સંદલ શરીફ, ફૂલ ચડાવી અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી અને સલાતો સલામ પણ પડવામાં આવી હતી. આ દરગાહ શરીફની અંદર આપણે જોઈએ છીએ કે જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ મોટી સંખ્યામાં આવે છે. શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા એટલે કે બાલમશાહ પીર દાદાનો દરબાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. આપણે જોઈએ છીએ કે આ ઉર્સ મેળાની અંદર તમામ મુસ્લિમ બિરાદરો જે રીતે સેવાનું કામ કરે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ અહીંયા જે આવનારા મહેમાનો છે, શ્રદ્ધાળુ લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. પ્રાથમિક કોઈ પાણી વેચે છે, કોઈ ન્યાજ વેચે છે, એમાં પણ હિન્દુ ભાઈઓ મોટા પ્રમાણમાં હોય છે. એ પણ એક આપણી કોમી એકતા અને ભાઈચારો છે. અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની અંદર મોટી સંખ્યામાં લોકો આવે છે અને આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી જ આપણે દુઆ કરીએ છીએ. આજે આપણી વચ્ચે આપણી હજરત રોશન ઝમીર બાલમશાહ પીર દાદાની જે દરગાહ શરીફ છે તેના મુખ્ય ગાદી નશીન, જેને ખાદિમ કહેવામાં આવે તેવા હજરત આપણા રહેમાન બાપુ પણ અત્યારે ઉપસ્થિત છે. તે ઉજવાય છે, જેમાં સવાલ મહિનાના મુસ્લિમ તારીખ 9, 10 ને 11, અંગ્રેજી તારીખ 29, 30, 31 માર્ચ 2026 ના લોકમેળાના રૂપમાં ઉજવાય છે. જેમાં પહેલી માનતા મહારાજા વીર મોખરાજી ગોયલથી લઈને આજ દિન સુધી તેમના ભાવનગરના રાજવી પરિવાર તેમજ તેમના વસવાટદારો તરફથી ચડાવવામાં આવે છે. નિશાન, ચંદલ, કાપડની ચાદર, ફૂડની ચાદર, ચાદરો, અંતર, લોબાન, અગરબત્તી, પ્રસાદ માટે સાકરદમ, શરીફર વગેરે વસ્તુ ભાવનગર રાજવી પરિવાર તરફથી ચડાવવામાં આવે છે. ત્યારબાદ પછી બધા લોકોની માનતાઓ ચડે છે. દરેક જ્ઞાતિઓના લોકો દર્શનનો લાભ લે છે. ભાઈઓ તથા બહેનો તેમ દરેક લોકો શ્રદ્ધાપૂર્વક માનતાઓ માને છે, દુઆ માંગે છે અને બાલમશાહ પીર બાપુ તેના કામ પૂરા કરે છે. શ્રદ્ધાપૂર્વક કામ પૂરા કરે છે. શુભકામના, મનોકામના પૂરી થાય તેવી સર્વ ખાદિમોની દુઆ. જય હિન્દ, જય ભારત. અસ્સલામ વાલેકુમ. આજે જે ખાસ બાલમશાહ પીર બાપુનો ઉર્સ મનાવવામાં આવ્યો, તો કોમી એકતાને લઈને તમે શું સંદેશો દેવા માંગશો? હું આર.કે. ગોહિલ, ખરકડી ગામના વતની છીએ અને હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં 38 વર્ષ એએસઆઈથી કોન્સ્ટેબલથી માંડીને એએસઆઈ સુધી સર્વિસ કરી છે અને હાલ નિવૃત્ત છું. ખરકડી ગામમાં ગણે તો બાલમશાહ પીરે અમારો ગોહિલોનો વસ્તાર પ્રથમ આપેલો. ગોહિલોને મોખડાજી ગોહિલને સંતાન નહોતું, ગાયું ચડાવવાની શરતે 2 દીકરા જોડિયા આપેલા અને ત્યાંથી અમારો ગોહિલોનો વંશ આગળ હાલેલો. ત્યારથી ગોહિલ પરિવાર આખો અને એમાં ખરકડી ગામ તો સર્વત્ર બાલમશાહ પીરને આધીન છે. અમો દિલથી હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાને લઈ અને બાલમશાહ પીરની સેવા કરીએ છીએ.
રહેમાન બાપુને જ્યારે પણ કોઈ પણ જાતનું દરગાહ બાબતે કામકાજ હોય તો અમે અડધી રાતે દરબાર અમારો આખો ક્ષત્રિય સમાજ તેમની સાથે રહે છે અને આ ઉરસની અંદર તમામ વ્યવસ્થા કરવામાં પણ અમે સહકાર પૂરેપૂરો આપીએ છીએ અને હિન્દુ મુસ્લિમની એકતા કાયમી જળવાઈ રહે એવી બાપુ પાસે અમારી કાયમી પ્રાર્થના હોય છે. અને ભાઈ ખાસ આ જે આર.કે. ગોહિલનું જે ફાર્મ હાઉસ છે ત્યાં અમને જમવા માટે લઈ ગયા હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર.